જય સચ્ચિદાનંદ. આહાર માટેની જે કલમ છે એની ઉપર આટલું બધું જ્ઞાન ને વિશ્લેષણ ને બધું સાંભળ્યા પછી મારો પોતાનો અનુભવ આધારિત એક પ્રશ્ન જે છે કે પહેલા જે છે 3 ટાઈમ ફૂલ ખાવાનું એક આદત અને એ જે શરૂ થયું વર્કિંગ ને બધાની અંદર એ વસ્તુનું વધારે પ્રતિપાદન થયું અને પછી સાથેના અને એ પ્રકારનું વધારે પડતું ઓફરિંગ હોય અને એમાં પણ આગળ વધવાનું પછી ચેલેન્જ લેવી મિત્રો વચ્ચે એ પ્રકારનું હતું અને ભાવતું ગમતું એનું અનુમોદન પણ થતું અને કરતો. બરાબર છે. હવે એમાંથી જ્ઞાન લીધા પછીના થોડા સમયની અંદર એવું થયું કે બીજા અમુક જ્ઞાનમાં આગળ વધેલા સિનિયર મિત્રો જે છે એ લોકોનો ખોરાક બહુ ઓછો, એમની શક્તિ મારાથી પણ વધારે, ક્ષમતાઓ વધારે, સમજણ શક્તિ આ તે બધું જોઈને થયું કે આ બહુ મોટી ભૂલ થઈ રહી છે. તો 10 વર્ષના ગાળાની અંદર 3 ટાઈમ ફૂલ ખાવાથી 1 ટાઈમ ઉપર આવી જવાયો, 3, 2, 1 એવી રીતે. હવે એ વસ્તુ તો શક્ય બની ગઈ અને એનો કોઈ અફસોસ અથવા તો ક્રેવિંગ કે હજી ઈચ્છા થાય ને નથી ખાતો એવું નથી, સહેજે જરૂર પડતી નથી. તો એ વસ્તુ ગોઠવાયા છતાં પણ મને એવું લાગે છે કે જ્ઞાન પરિણામ, ખાસ તો જે જાગૃતિ પરિણામ છે એ વસ્તુની અંદર બહુ મોટું જે એચિવમેન્ટ એક્સપેક્ટ જે કરતો હતો એ વસ્તુ નથી થઈ. તો એ બાબતમાં અને આગળનો માર્ગ બતાવવા વિનંતી. તમારે કઈ સમજણ છે તો એ વસ્તુ પ્રાપ્ત નથી થઈ? કઈ એવી સમજણ છે કે હજી તમને હજી અધૂરપ લાગે છે? જ્ઞાન જાગૃતિની અંદર જે રીતે આપતા પુત્રો જે છે બધા એમને જોઈએ છીએ, એમનું જે પરિણામ હોય છે એ બિલકુલ અડગ લાગે છે. એમ કે જ્ઞાનની સ્થિરતા એમની જે છે ગજબની છે. ત્યારે હું પોતે મારું જોઉં છું તો જે કંઈ પણ આવ્યું એ ફાઇલની સાથે તન્મયાકાર થઈને આગળ ઘસડાઈ ગયા પછી ખબર પડી, અચ્છા હું તો પડી ગયો કે આ બન્યું ને હવે તે પૂરું થયું પછી હું શુદ્ધાત્મા છું. એ પણ શુદ્ધાત્મા જ હતો કે હતી કે છે કે, અને એને આ જે ફાઇલની વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન્સ હતા એ વ્યવસ્થિત આ કરાયું છે. ત્યાર પછી એના ઉપર પાછું જાડું પોતા થાય છે અને જ્ઞાનની સમજણમાં બેસાડાય છે. પણ જ્યાં સુધી તમે કોઈની કમ્પેર કરીને તમે નવકલ્મનું રૂપ થવા જશો તો બનશે નહીં. આપતા પુત્રોની જોઈને કમ્પેર કરીને કરશો તો કાશીય સંઘ નહીં પહોંચે. જી હા, સમજે ને? તો કાશીય સંઘ નહીં પહોંચે તો તમે કાચા પડશો જ. જેમ આપતા પુત્રનો સંઘ મળ્યો છે એટલે ખોરાક ઓછો થશે, પણ એ કન્ટિન્યુઅસલી મળે બીજાનો હશે તો પાછું વધશે એટલે ડિપ્રેશન એલિવેશન થશે. તે કે નવ કલમના કોઈ પણ કલમ આપણે ફોલો કરવી છે તો આ બધા પ્રિન્સિપલ નહીં ચાલે. જી વાસ્તવમાં કે ના સમજાય? મેઇન પ્રિન્સિપલ જોશે. વાસ્તવમાં ને તો કે આ જે કંઈ પણ નવ કલમમાં કોઈનો અહમ દુભાય છે, શાદવાદપણું નથી, ધર્મનો અહમ દુભાય છે, એમાં શાદવાદપણું નથી, સાધુ સંતોનો અવિનય થાય છે, અભાવ તિરસ્કાર થાય છે, કઠોર ભાષા તંત્રીલી ભાષા બોલાય છે, વિષય સંબંધી દોષો થાય છે, આહાર સંબંધી દોષો થાય છે, જીવતા મરેલાના છે બધા દોષો જોવાય છે, જગત કલ્યાણની ભાવના નથી પરિપૂર્ણ થતી. એનું રૂટ કોઝ તો જાણવું પડશે કે નહીં જાણવું પડે? જી. તો શું છે રૂટ કોઝ? હું આપતા પુત્ર કે હું દાદાની નકલ કરું કે હું તીર્થંકરની નકલ કરું એટલે શું એવી રીતે જીવન થઈ જશે મારું? ઉપરથી ડિપ્રેશન આવશે. તીર્થંકર પાસે કેવી દ્રષ્ટિ હતી કે જેનાથી એને આ વસ્તુ થઈ? વાસ્તવ ને કઈ દ્રષ્ટિ હતી એનાથી તો એ સમજવું પડશે કે નહીં સમજવું? તો તમને દ્રષ્ટિ મળી છે કે નથી મળી? મળી છે. તો તમે દ્રષ્ટિવાન થયા કે ના થયા? તમે ભાનમાં આવ્યા કે બેભાન થઈ ગયા? ભાનમાં આવ્યા. તો કઈ દ્રષ્ટિ છે? એનાથી આ નવ કલમ જે પડાય કે એની વિરુદ્ધમાં ન જવાય, કઈ એવી દ્રષ્ટિ છે એવું નક્કી થયું છે કે કોઈની નકલ કરો છો? નકલ નહીં, પણ આ જે અત્યારે પણ સત્સંગમાં જે કહેવાયું કે આહાર જે છે એ શરૂઆતનું અને અગત્યનું જે છે એના ઉપર અગત્ય મૂળ વસ્તુ છે. આહાર સંજ્ઞા પછી ભય સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા છે. વાત સમજાય કે ના સમજાય? અને એ આહાર સંજ્ઞા સચવાઈ ગયું તો બધું સચવાઈ ગયું, વ્યવહાર નિશ્ચય બે સચવાઈ ગયો. વાત સમજે ને? હવે એ સમજવું પડશે ને. જી. તો કઈક એવી દ્રષ્ટિ છે, કઈક એવી સમજણ છે. તો તમારે કઈક સમજણ છે આહારને બરાબર કરવો છે, તો કઈ સમજણ હોય તો એનાથી આહાર બરાબર થાય? એટલે એ તો આજે હું શુદ્ધાત્મા છું
અને આ ફાઇલ આવી છે અત્યારે જે છે નાસ્તો કરવાનો છે કે એ બધાની અંદર, તો નાસ્તો કર્યો નહીં કારણ કે જરૂરી લાગતું નથી, પેટ ભરેલું જ લાગે છે, તો ચા પી દીધી. તો કે આ કરશો તો આ આહાર રીતે, સંજ્ઞા સચવાઈ જશે, નહીં. આ કરશો તો સચવાઈ જશે. નહીં, આ જસ્ટ એની ક્વોન્ટિટી ઘટાડવાની વાત થઈ. મૂળ પછી એને શું ભાવે છે નથી ભાવતું, હવે ક્યાં એની ક્વોન્ટિટી અટકણ ઘટાડવાની છે. એટલે તમે પહેલા ક્વોન્ટિટી ઘટાડવાનો ભાગ થાય, પણ એ ક્વોન્ટિટી ઘટાડવી પણ આહારી તો થયા જ ને. જી હા. હવે જ્યાં સુધી આહારી છો તો પછી તમારે એ પ્રોબ્લેમ્સ રહેશે જ. વાંચો ને એને, હું શુદ્ધાત્મા છું, હવે ઘટાડું છું, પણ તમે એક રહી જેટલું ખાવ છો પણ આહારી થયા કે ના થયા? હા, ચોક્કસ. વાંચો ને એને, હવે જ્યાં સુધી બિલીફ છે કે હું આહારી છું તો જી. ક્વોન્ટિટી ઘટશે પણ વધશે ખરી કે નહીં? વધી શકે. જી વાંચો ને એને, તો એ તો ડિપ્રેશન એલિવેશન હશે, પણ એવી કઈ દ્રષ્ટિ તમે હશો એનાથી તમે પહેલા નિરારી થઈ જવાનો ભાગ છે. જી ખાવ છો તેમ છતાં નિરારી થવાનું છે. ખરું. વાંચો ને કે ના સમજે? આ તો પાડાનો આંખે પખાલીને ડામ દો છો. તમે છોકરા છોકરી પસંદ કરી, લગ્ન કરીને 5 વર્ષ પછી તો વૈરાગ ઉભો થાય છે, એટલે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જાઓ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ના, વધી જાય છે, ઇનફેક્ટ વધી જાય એવું કરે કેમ તો. વધી ગયું? કારણ કે જે કંઈ કર્યું એ કંઈ પૂરું તો થયું નથી, એનો સંભાળ તો કે લાડી વાડી ગાડીને છોડીને હિમાલયમાં જઈને લંગોટ લગાવી દીધી, એટલે તમારી સમજણમાં શું થયું કે આ લાડી મને બાધક છે, આ વાડી મને બાધક છે, એટલે લાડી વાડી અને ગાડી બાધક છે એટલે એને છોડી દીધું ને હિમાલયમાં ગયા એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ના થઈ ગયો. તો વધશે કે ઘટશે? વધશે. કેટલો વધશે? ખૂબ જ. ખૂબ જ વધશે. આ તો 3 જણા જ હતા. હા, એ તો મલ્ટીપ્લાય થશે કન્ટિન્યુ. તો કેમ વધશે? કયું છે સમજ છે એના અંદર વધશે? કારણ કે એકચ્યુઅલી એનો સોલ્યુશન ઉકેલ તો આવ્યો જ નથી, એને ખાલી ખસેડ્યું છે, ધક્કો માર્યો છે. એટલે જગતને ખસેડ્યો છે, સંજોગને ખસેડ્યું છે, વ્યક્તિને ખસેડ્યું છે, વસ્તુને ખસેડ્યું. તમારે એ જ કરો છો ને? હવે ઉણોદરી કરો છો. વાત સમજાય કે ના સમજાય? પર આહારી તો છો જ ને. જી. તો જ્યાં સુધી આહારી છો ત્યાં સુધી આહાર વધઘટ થશે ખરો? હા, એટલે હારી છીએ તો વધઘટ જ થઈ રાખશે, પણ હા, પેલું absolute નિરારી નહીં થઈને થવાય. જોવાની, એનો સાક્ષી રહેવાનું નહીં બને. તો લાડી વાડી ગાડી છોડી, વાત સમજે ને, તો લાડી વાડી ગાડી બાધક હતી કે તમારું અજ્ઞાન બાધક હતું? અજ્ઞાન બાદ. એને છોડ્યું ખરું? ના, એ ભેગું આવ્યું. તો અહીંયા આહાર છે તો આહાર બાધક છે કે અજ્ઞાન બાધક છે? આહાર પ્રત્યેનું જે આકર્ષણ છે, જે અજ્ઞાન છે, એના રિલેટેડ કંઈ પણ માન્યતાઓ છે. અજ્ઞાનના આધારે આહાર છે ને? જી. અજ્ઞાનના આધારે કોઈનો અહમ દુભાય છે ને? જી. અજ્ઞાનના આધારે સ્યાદવાદપણું નથી આવતું ને? જી. અજ્ઞાનના આધારે ધર્મનું પ્રમાણ દુભાય છે ને? જી. અજ્ઞાનના આધારે જન્મમાં સ્યાદવાદપણું નથી આવતું ને? જી. અજ્ઞાનના આધારે કોઈ સાધુ સંતોનો અવિનય થાય છે ને? હાજી. અજ્ઞાનના આધારે અભાવ તિરસ્કાર થાય છે ને? હા, માત્ર અજ્ઞાનના આધારે કઠોર ભાષા તંત્રીલી ભાષા બોલાય છે ને? હાજી. અજ્ઞાન આધારે વિષય થાય છે ને? જી. અને અજ્ઞાનના આધારે જ તમારે આહાર છે, અને અજ્ઞાનના આધારે જ તમારે જીવતા કે મરેલાના દોષો દેખાય છે કે બધું થાય છે, અને અજ્ઞાનના આધારે જ જગત કલ્યાણ નથી થતું ને? જી. અજ્ઞાન કેન્દ્રમાં તો અજ્ઞાન જ છે. માત્ર. તો એ અજ્ઞાન પકડાયું ખરું? હા, એ દાદાનું જ્ઞાન લેવાથી એ વસ્તુ જે છે એ આત્મસાત થયો, આત્મા મળ્યો, પણ એની જાગૃતિ જે પરિણામ હોવું જોઈએ દાદાનું એ તો જ્ઞાન મળતું લીધું નથી. છે. વાત સમજે કે તે કે તમે લીધું છે કે દાદાએ તમને આપ્યું છે? એકચ્યુઅલી તો જ્ઞાન મળ્યું એમ કહેવાય. હા, એટલે આપ્યું છે, લીધું આપ્યું નથી. જી. એટલે કૃપા ઉતરી છે. હા, કૃપાથી જ 100%. વાત સમજે ને? એની પાછળ પુરુષાર્થ તો કે મેથેમેટિકલ સ્કૂલની ભાષામાં એમ થાય કે 35% પાસ છો. વાત સમજે ને? પણ 35 ની જગ્યાએ 33 આયા છે, એટલે 2 માર્ક્સ એડ કરીને તમે ઉપર ચડાવી દીધા છે. એટલે કૃપાથી છે. જી, કૃપાથી. આત્મસાત નથી થયો. આત્મસાત કરવાનું કે નહીં કરવાનું રહે? જી, એ એટલે તમે નિશ્ચય કરીને શુદ્ધાત્મા થઈ ગયા, પણ વ્યવહાર કરીને તો બાકી છે ને? હા. વ્યવહાર તો નીચો છે ને, કે ઉચકાયેલો છે? ના, એમાં નિશ્ચય ઉચકાઈ ગયો છે પણ વ્યવહાર કાચો છે. કાચો છે. એટલે અજ્ઞાનથી મુક્તિ થઈ ગઈ, નિશ્ચયથી અજ્ઞાનથી મુક્તિ થઈ, પણ વ્યવહારથી મુક્તિ બાકી છે ને? આત્યંતિક મુક્તિ બાકી છે ને? હા, પૂરેપૂરી બાકી છે. તો હવે તમારે 9 કલ્મ બરાબર થવી જોઈએ કે પડાવી જોઈએ, તો એમાં અજ્ઞાન જ મુખ્ય છે ને? જી. તો હવે અજ્ઞાન મુખ્ય છે તો શું અજ્ઞાન છે? એ જ આ સત્સંગમાં આવવાથી તમને કોઈ વસ્તુ ક્લિયર થઈ છે, સ્પષ્ટ થઈ છે?
એ આ જ કે હું દાદાએ જે શુદ્ધ- આપ્યું છે બરાબર છે, પણ એમાંથી કઈ કોઈ વસ્તુ સ્પષ્ટ થઈ કે નથી થઈ? હું શુદ્ધાત્મા છું એ વસ્તુની 100% ખાતરી તમે થઈ ગઈ છે. શુદ્ધાત્મા છો એ સ્પષ્ટ થઈ ગયું. વાંચો ને એને. તો તમે શુદ્ધાત્મા છો, હકીકત છો, પણ ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપો કે કઈ રીતે તમે શુદ્ધાત્મા છો. તમે શુદ્ધાત્મા છો કે પણ કઈ રીતે, એવો મને એક દાખલો આપો. જેમ કહો ને કે ભાઈ હું એમનો હસબન્ડ છું, તો તમે કોઈ સ્ત્રી ઉપર આંગળી હા, બરાબર. બતાવશો. હું એનો ફાધર છું, તો એ છોકરા ઉપર આંગળી બતાવશો, તો તમે શુદ્ધાત્મા છો. તો ફોર એક્ઝામ્પલ કઈ રીતે શુદ્ધાત્મા છો? એ જેમ તમારું ઉદાહરણ મકાન છે, આપો. તો તમે આંગળી બતાવશો કે અમારું મકાન છે. જી હું શુદ્ધાત્મા છું, તો ફોર એક્ઝામ્પલ કઈ એવી રીતે તમે શુદ્ધાત્મા છો મને બતાવો. એટલે હું મૂળ શુદ્ધાત્મા છું એનું ઉદાહરણ આપવાની કોશિશ કરું કે સપોઝ જે છે મારો આ દેહ છૂટી જાય એટલે હું જતો રહું, બરાબર છે. તો હું જે જતો રહ્યો એ પાર્ટ જે છે અત્યારે જે હું દેખાઈ રહ્યો છું એવો ને એવો જ દેખાવાનો છે કે આ ભાઈ કોઈ પડેલું છે એમ, પણ એમાં હું નથી. હું જે બરાબર. શુદ્ધાત્મા છું એ હું જતો રહ્યો, આ વસ્તુની તો કે ખાતરી છે. આ વૈજ્ઞાનિક દાખલો નથી. જી વાંચો ને એને. તો કે દાદાએ જે આપ્યું છે એ રીતે તો શુદ્ધાત્મા છો ને એમાં હું ચેકો ના મૂકી શકું. મૂકું તો મને જ્ઞાન કે દર્શન આવરણ પડે, અંતરાય પણ પડે, મોહનીય પણ ઊભી થાય. એટલે આત્મઘાતીય કર્મ પડે, એટલે એમાં ચેકો નથી મારતો. જી. વાંચો ને કે ના સમજાય. તો કે ભાઈ આ જે તમે કહો છો એ સાયન્ટિફિકલી દ્રષ્ટાંત નથી. તો કે દાદાએ જે આપ્યું છે પણ તેમ છતાં એ જ્ઞાન લીધે કેટલા વર્ષ થયા તમારે? 13 વર્ષ થયા. 13 શું નામ વર્ષ. તમારું? આનંદ. આનંદ. 13 વર્ષ થયા. વાંચો ને કે ના. તો એમાંથી દાદાએ જે આપ્યું બરાબર છે, પણ એમાંથી તમે કંઈક વલોણું કરીને તમારી કોઈ લેંગ્વેજ છે કે નહીં? જી શું લેંગ્વેજ છે કોઈ એ આપો મને. તમારી ભાષા બોલો. ભગવદ્ ગીતામાં આવું કે છે, દાદા ભગવાન કહે કે તું શુદ્ધાત્મા છું ને રિલેટિવ પણ ત્યાં છું, પણ તમારો કોઈ દાખલો આપે કે હું આ રીતે શુદ્ધાત્મા છું. આ દુનિયાના જે કંઈ પણ અનુભવ થઈ રહ્યા છે એ બધા અનુભવોની અંદર ત્યારે જે કંઈ પણ એ સમયે એક્ઝેક્ટ એ ટાઈમે જે થઈ રહ્યું છે અને ત્યાર પછી હું જ્યારે શાંતિથી બેસીને એના ઉપર વિચારું છું ત્યારે મને એવું લાગે છે કે આ કંઈ પણ જે દાદાના સત્સંગો છે એનો દરેક વસ્તુ એ 100% સાચી છે એવી રીતનું પ્રતિપાદિત થાય છે. જો એનું એનાલિસિસ થાય, એ જેટલું કંઈ ઓબ્ઝર્વ થાય, જ્યારે સામાયિક કરવા બેઠો ને એમાં જેટલું યાદ આવ્યું, તો એ બધાની અંદર તારણ દર વખતે એકનો એક જ જ્યારે આવે આ છે. બધી વસ્તુ કરવા એટલે આ બેસશો, બધું આ બધું સાબિત કરવા થતા. બેસશો અને એ રીતે આત્મા આવે છે, તો એ હું શુદ્ધાત્મા છું એ સાયન્ટિફિકલી વાક્ય બનતું નથી. હા એ પણ સાચું ને? કોઈક વ્યવહાર આપવાનો હોય. સામે તો તમારા ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા વ્યવહારો સારા ખોટા બને કે ના બને? જે બને. હવે અમુક પ્રકારનો વિચિત્ર વ્યવહાર આવે અને માણસ ફરી જાય, તો તમને પ્રેમ કે વિતરાગતા ઊભી થાય કે ના થાય? ના ના ફરી જાય ત્યારે તો ઉલટાનો ક્રોધ આવે. હા, એટલે તકલીફ પડે કે ના પડે? હા પડે. હવે તકલીફ પડે એટલે પછી શું થાવ? મૌન રહો કે ના રહો? આનંદભાઈ, ના મોટા ભાગે તો એમાં એને દોષિત ગણીને જ કંઈ ને કંઈ તો કે મૌન બોલવાનો ના રહેવાય. વ્યવહાર થાય. જી મૌન ના રહેવાય. ના રહે. સાચું ને એને? એટલે એ જે બોલે છે જુઠ્ઠું જ બોલે છે. વાંચું ને એને એટલે તમને લાગે કે જુઠ્ઠું બોલે છે, ઉઘાડવું દેખાય છે. એવું બોલો કે ના બોલો? હા ઘણી વાર ઘણાની કમ્પ્લેન કરો તો પછી દાખલો આપો ને ઉઘાડું દેખાય છે. હા આ વાક્ય બોલ્યા કે ના બોલ્યા? જી, એવું બોલાય. સાચું ને એને? એવી સમજથી કંઈ પણ બોલાય. કોઈ બી વ્યવહાર હોય એમાં ફરી જાય છે, દગો ફટકો થાય, હા. જુઠ્ઠું બોલે, ચોરી કરી હોય, ખૂન કર્યું હોય તેમ છતાં મેં ખૂન નથી કર્યું, તો બધું ગુસ્સો આવે કે ના આવે? ઉઘાડું દેખાય છે ને કે છે કે મેં ખૂન નથી કર્યું, મેં ચોરી નથી કરી, મેં લબાડી નથી કરી. એટલે વિતરાગતા તો ઊભી ના થાય ને આનંદ નામ સાર્થક ના થાય, દુઃખી દુઃખી થઈ જાય. અને એને એટલે મોટામાં મોટું ત્યાં આગળ આવું વાક્ય નીકળે, ઉઘાડું દેખાય છે ને આ ફરી જાય. તો આ ઉઘાડું દેખાય છે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? પેલી વિચારવા જેવું છે વિચારીને શું જવાબ આવે છે? કે એકચ્યુઅલી એવું છે જ નહીં જે દેખાય છે. તો કે ના, એ સાયન્ટિફિકલી નહીં. ઉઘાડું દેખાય છે. કારણ કે તમે આવું બોલો ઉઘાડું દેખાય છે, તો હું તમારું રિસ્પેક્ટ છે એટલે રિસ્પેક્ટ કરીશ, પણ પછી મને વિનય કે મને તમારો દોષ ના દેખાય, બીજું ત્રીજું ના દેખાય, એના માટે મારે કરવું પડશે ને કે મને પણ અસર આવશે. જી એટલે તમને તરત જ પૂછશે કે ઉઘાડું દેખાય છે બોલો છો, હું તમને પ્રશ્ન કરીશ કે તમને કેવળ જ્ઞાન થયું છે, તો શું બોલશો તમે? નથી થયું. નથી થયું. સાચું ને એને? જી. એટલે આ વાક્ય સાયન્ટિફિકલી નથી. જો કેવળ જ્ઞાન થયું તો ઉઘાડું દેખાય છે. તો જ દેખાય. સાચું ને એને? પણ તેમ છતાંય આ તમારે પેલું કે ને
કે છાસ વારે આ વાક્ય વપરાય છે, મિસયુઝ જ થાય છે. ઉઘાડું દેખાય છે. ખોટા. વાત સમજાય કે ના સમજાય? અને કેવા જ્ઞાન નથી થયું તો કેવી રીતે તમે કોઈનામાં શુદ્ધાત્મા જોવો છો? આ વાક્ય બરાબર કરો તો જ શુદ્ધાત્મા દેખાયો કહેવાય. વાત સમજાય ને? એટલે ઉઘાડું દેખાય જેવું બોલો તો તમને કેવા જ્ઞાન થયું તમે ના બોલશો. ચલો કેવા જ્ઞાન નથી થયું તો અવધિ જ્ઞાન થયું છે. અવધિ એટલે અમુક સમય પહેલા દેખાય અથવા તો અમુક અંતર અંતર દેખાય તમારે, ના, એવું થયું છે? ના. તો કે ના, તો આ વાક્ય કરેક્ટ નથી, ઉઘાડું દેખાય. પછી ત્રીજું કહીએ તમે મનોપર જ્ઞાન થયું છે એટલે કોઈનું મન વાંચી શકો છો? તો કે ના. ના. તો કે આ વાક્ય ઉઘાડું દેખાય સાયન્ટિફિકલી નથી બોલતા, રિયલાઇઝ નથી થયું. એ તો ત્રીજું બોલે કે તમે મતિ જ્ઞાન થયું છે? તો કે ના, અનુભવ જ્ઞાન નથી. જી, નથી. મતિ જ્ઞાન ને અનુભવ જ્ઞાન કહેવાય. જી. વાત સમજે ને? તો કે એ નથી થતું, તેમ છતાં ઉઘાડું દેખાય છે બોલો છો. વાત સમજે કે ના સમજાય? શ્રુત. પછી પાંચમું બોલીએ કે તમને શ્રુત જ્ઞાન થયું છે? એટલે તો કે ના. એટલે કોઈને સાંભળો છો ખરા? હું તો હજી આજે કોઈને નથી સાંભળતો. મને માઇક મળ્યા પછી છોડતો જ નથી, કોઈને આપતો જ નથી. સંભળાવું છું પણ કોઈને સાંભળતો નથી. બધી વસ્તુ શ્રુત જ્ઞાન નથી થયું. હવે મને ઉઘાડું દેખાય છે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. હવે આ ઉઘાડું દેખાતું નથી, કેવળ જ્ઞાન નથી થયું, મનોપર જ્ઞાન નથી થયું, અવધિ જ્ઞાન નથી થયું, શ્રુત જ્ઞાન નથી થયું, સાચું ને? કે મતિ જ્ઞાન નથી થયું, આવું બોલે છે. હવે તમે શુદ્ધાત્મા કેવી રીતે દેખાશે કહો મને? નહીં દેખાય. તો શબ્દથી જ જોયો ને, દાદાએ જે આપ્યો એ શબ્દ વાપર્યો. તમારી પ્રયોગશાળામાં પ્રયોગ કરીને પછી નથી બોલ્યા. હા, એટલે ખાલી માનેલું. વાત સમજ્યા? હવે માનેલું હોય, વાત સમજ્યા ને? તો પછી આહારમાં કંટ્રોલ આવશે ખરો? આમ દેખીતો એ તો મનુષ્ય અવતારની એક સિદ્ધિ છે, એટલે અમુક રીતે તમારી સત્તા મળેલી છે. એટલે તમે અમુક પરિચય આવશે એટલે આહાર ઓછો થઈ જશે, અમુક પરિચય આવશે એટલે આહાર વધી જશે. હવે પહેલા ઉઘાડું દેખાય છે ને દેખાતું જ નથી, તો એને જ્ઞાન કહેવાય કે અહંકાર કહેવાય? અહંકાર. તે અહંકારને ખોરાક જોઈએ કે જ્ઞાનને ખોરાક જોઈએ? અહંકારને. તો અહંકાર છે ત્યાં સુધી ખોરાક ઉપર કઈ સંયમ પરિણામ ઉભા થશે? મુશ્કેલ. જ્ઞાનથી જ થઈ એ તો તમારી પુણ્ય છે એટલે એ તો ઓછો ખોરાક થઈ ગયો, પાછું પુણ્ય પરવાડી જશે અને પાપનો ઉદય આવશે એટલે પાછો ખોરાક ચાલુ થઈ જશે. અહંકાર છે. જી. તો તમારે નવે કલમ બરાબર કર્યું હોય તો અહંકારને જ બરાબર કરવાનું રહ્યો કે ના રહ્યો? બધી વસ્તુ મૂળ. હવે અહંકારને એ કરો તો અહંકાર કોને કહેવાય આનંદભાઈ? હું આનંદ છું. તો કે જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર કહેવાય. તો તમે આનંદ છો કે તમારું નામ છે? નામ. હવે તમારું નામ છે એની જગ્યાએ બોલે છે કે હું આનંદ, બોલે જે છે જ નહીં એને છે કે છે. મારું નામ આનંદ છે તો બરાબર છે કે અહંકાર નથી. પછી હું કોણ છું એ જાણી લીધું તો પછી ટોટલી અહંકાર જતો રહ્યો. વાત સમજાય કે ના સમજાય? તે એ અહંકાર જાય તો પછી અહંકાર નથી તો પછી દુઃખ અપાય છે કે દુઃખ થાય છે તો અહંકારથી થાય છે કે આત્મા મારે એનાથી થાય છે? માત્ર અહંકાર. તો તમારો અહંકાર જતો રહ્યો તો તમે સુખી થઈ ગયા? કોઈને દુઃખ આપશો ખરા? ના, આપવાનું ન રહે. કોઈ પણ જીવને દુઃખ આપશો ખરા? નહીં. તમારી શાદવાદ વાણી નીકળશે કે કઠોર ભાષા તંતેલી ભાષા નીકળશે? પછી યાદવાદ. એ તો કોઈ ધર્મનું પ્રમાણ દુભાશે ખરા? અહંકાર નહીં હતો ક્યારેય નહીં. ને નવકલમાં બરાબર થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? તો આ તો દાદાએ જે આપ્યું છે એ વાપરો છો, પણ એમાંથી પછી વલણું તો કરવાનું કે નહીં કરવાનું? જી. જેમ તમે સ્કૂલ કોલેજમાં જાઓ છો ને આગળ ભણો છો, ગ્રેજ્યુએટ થાવ છો, પછી ડોક્ટર થાવ છો, એન્જિનિયર જાઓ છો, તો એ રીતે સર્ટિફિકેટ મળ્યું થઈ ગયું. પછી ઇન્ટર્નશીપ કરો છો ને પછી પ્રેક્ટિસ થાય છે, પછી તમને પેલું એ થાય છે ઇન્ટર્નશીપ, પછી પ્રેક્ટિસ કરવાનું તમને આપે છે ને કે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાનું ના આપે. પછી કોઈ બી ગવર્મેન્ટ સ્કૂલ કે જે ગવર્મેન્ટે નક્કી કરે ત્યાં આગળ ઇન્ટર્નશીપ કરવી પડે 2-3 વર્ષ, પછી તમે હોસ્પિટલ કે દવાખાનું ખોલી શકો. જી. તો અહીંયા પણ તમારું આખું જોઈએ કે ના જોઈએ કે પેલા ડૉક્ટરની નકલ કરશો તમે ત્યાં આગળ? ના, એ તમારી internship ભાષા પછી હશે, જી. તમારી આખી એટીટ્યુડ હશે. આ તો દાદાની એટીટ્યુડ બોલો છો, શુદ્ધાત્મા જોવાનું બધી વસ્તુ. તો તમારું કંઈ વલણું કરેલું બોલો કે જેનાથી તમે આહાર માટે બરાબર થઈ શકો. તમારે આ તો મનુષ્ય અવતારની સત્તા છે, એના આધારે ઉણોદરી કરો છો ને પેલું કરો છો ને બંધ થાય છે નામ છે. જી. વાત સમજે ને? એવી કઈ સમજણ છે કે જેનાથી બરાબર થાય? આજ મૂળ જ્ઞાન નહીં. આ જ્ઞાન પણ ચારિત્રમમાં તમારું જ્ઞાન આવે છે
કે આનંદભાઈનું જ્ઞાન આવે છે ઉદયમાં, એમાં તો આનંદનું જ આવે છે. તો પછી આ કેવી રીતે આહાર વિશે પરફેક્ટ થશે, નવકલ્મમાં કેવી રીતે પરફેક્ટ થશે? ખરું. વાત સમજે કે ના? તારે સમજવું પડશે કે નહીં સમજવું પડે? જી, સમજવું પડશે. તે કે આ બધા સત્સંગના ભેડામાં રહેવાથી તમારું પોતાનું એક અલગ અલગ વિઝન ઊભું થાય. વાત સમજે કે ના સમજાય? એ અલગ વિઝન ઊભું થાય તો એ વિઝનની અંદર તમને જે 5 આજ્ઞા આપવામાં આવે છે, એ જ્ઞાન આપ્યા પછી તમને 5 આજ્ઞા આપે છે. તો 5 આજ્ઞા પહેલા કંઈક બોલે છે. શું બોલે છે આનંદભાઈ? જ્ઞાન વાક્યો. તો કે જ્ઞાન વાક્ય તો બોલે છે, પણ પછી તમને એ જ્ઞાન વાક્ય બોલે ભાઈ શુદ્ધાત્મા થઈ ગયા કે ના થઈ ગયા? જી. એટલે પૂછે ને શું થઈ ગયા? તો કે શુદ્ધાત્મા. ઓહો, આનંદ આનંદ શુદ્ધાત્મા થઈ ગયા. હા, તો બહુ સરસ, બહુ સરસ. એમ કે હવે તમે કાલે પાછા તમારે કામે ના નીકળો અને કોઈ તમને પૂછે કે તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું, એવું બોલશો તમે. તો બીજાને તો ખબર નથી, બીજાને તો બધાને ખબર છે કે આનંદ છું. હા, આ શુદ્ધાત્મા તો કે પીને આવ્યો છે કે શું છે? ગાળો થઈ ગયો છે કે શું છે? ખરું. તો જો ત્યાં પહેલી જ તમને રોંગ બિલીફ ઊભી થાય છે જ્ઞાન લીધા પછી બી. હા, તો કારણ કે પેલી સાયકોલોજી છે હું આનંદ છું. એટલે કે ના ભાઈ, આ બહાર જાઓ તો બહાર ભ્રાંત જગત છે, એટલે ત્યાં ભ્રાંતિની ભાષા જ બોલવાની, કે ત્યાં આનંદ છું એવું જ બોલવાનું. જી. હા, તો એને અને અંદરના જગતમાં હું શુદ્ધાત્મા છે એવું બોલવાનું રહ્યું. એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો રહ્યો. ડ્રામા થયો કે ના થયો? એટલે આ રીતે પહેલા સમજાવે છે, પછી તમને કેવી રીતે ફાઇલોનો સંભાવ નિકાલ કરો, શુદ્ધાત્મા રિલેટિવ રિયલ કેવી રીતે જોવું એ આપે છે. પહેલા વાક્ય બોલે છે ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, એવું વાક્ય બોલે છે. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, ધેર આર 2 viewpoints to solve this puzzle, one relative and another real. સાચું ને? હવે રિલેટિવ તમને ક્યારે દેખાશે? રિયલ પૂરો સમજ્યા પછી. તો કે ઇટ હેપન જગત છે. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ હેપન, એટલે કોઈએ જગત ઊભું નથી કર્યું કે બનાવ્યું નથી, હેપનિંગ છે, સ્વયંભૂ થઈ ગયો છે. પઝલ સ્વયંભૂ થઈ ગયું છે. વાત સમજાય કે ના સમજાય? કોઈએ કર્યું કશું નથી કર્યું. એવું તમને સમજાશે તો રિલેટિવ વ્યૂપોઈન્ટથી હું આનંદ છે એવું સ્પષ્ટ રહેશે. રિલેટિવ વ્યૂપોઈન્ટથી કોઈનો હસબન્ડ છે એવું સ્પષ્ટ રહેશે. રિલેટિવ વ્યૂપોઈન્ટથી અમારા વાઈફ છે, અમારું ઘર છે, રિલેટિવ વ્યૂપોઈન્ટથી લાગશે નહીં, કે રિલેટિવ વ્યૂપોઈન્ટથી નહીં લાગે, રિયલ લાગશે. એટલે પહેલા સ્વયં કોયડો ઉભો થયો છે, કોઈએ કોયડો કે પઝલ ઊભું કર્યું નથી. આનંદ વાત સમજાય કે ના સમજાય? જી. આવા સ્વયં છે તો જ તમને રિલેટિવ બરાબર દેખાશે કે આ રિલેટિવ જ છે ને, એમાં તમે ચલાયમાન પણ નહીં થઈ શકો. પણ તમને સ્વયં કોયડો છે એવું નહીં લાગે, પણ મેં કર્યું તો રિલેટિવ તરીકે નહીં દેખાય, રિયલી જ લાગશે. ભગવાને કર્યું તો રિલેટિવ નહીં લાગે, રિયલ જ લાગશે તમને. એટલે પહેલા તમને 5 આજ્ઞામાં રહેવું, એના માટે પણ એક દ્રષ્ટિ આપી. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, કોઈ ઊભું નથી કર્યું, સ્વયંભૂ છે પઝલ. અને પઝલ કેવી રીતે સોલ્વ થાય? તે કે વન રિલેટિવ એન્ડ અનધર રિયલ, 2 દ્રષ્ટિથી જ વ્યવહાર કરો. તો સામાન્ય સંજોગોમાં તમે જ્ઞાન આપ્યા પછી 2 દ્રષ્ટિથી વ્યવહાર કરો છો કે હજી આનંદભાઈની દ્રષ્ટિથી જ વ્યવહાર કરો છો? મોટા ભાગે તો આનંદની દ્રષ્ટિ. તો ખોરાક ઓછો કરવો એ આનંદભાઈની દ્રષ્ટિ છે કે 2 દ્રષ્ટિ છે? ખોરાક ઘટાડ્યો તમે, તે આનંદભાઈની દ્રષ્ટિ વાપરો છો કે રિલેટિવ રિયલ 2 દ્રષ્ટિ વાપરો છો, એના દ્વારા ઘટાડ્યો તમે ખોરાક? ના, એ તો આનંદની દ્રષ્ટિ. આનંદની દ્રષ્ટિ છે તો પઝલ ઊભું જ રહેવાનું. વાત સમજ કે ના સમજાય? આહારને દર્શન આવરણ કીધું છે. હા, સમજે ને? તમારું દર્શન આવરણ તૂટે છે તો પછી આહાર ઉપર બરાબર થશે ને, એના આધારે તમારે 9 કલમ બરાબર થશે. હા, સમજે ને? તમને મનુષ્ય અવતાર આપ્યો છે એટલે તમારી સત્તા છે, એટલે તમે આહાર ઘટાડશો ને બંધ કરશો. પણ ક્યાંક ખાનારા થયા ને ન ખાનારા થયા, જોનારા જાણનારા ના થયા. વાત સમજે કે ના સમજાય? જી. ત્યાં સુધી આહારી જ છો, ન ખાનારા તો આહારી જ છો, અને ખાનારા છે તો એ આહારી જ છો. જોનારા જો થયા હોય તો તમે ખાવ છો તેમ છતાં નિરાહારી છો.
સાચું ને કે ના સમજાય? એટલે જ્ઞાની બોલે છે તેમ છતાં મૌન કહેવાય, જ્ઞાની કરે છે તેમ છતાં અકર્તા થયા. સાચું ને? જ્ઞાની વિચારે છે તેમ છતાં નિર્વિચારી થયા. વિચાર બંધ થઈ જાય એટલે નિર્વિચારી નથી, બોલવાનું બંધ થઈ જાય એટલે મૌન છે એવું નથી, કરવાનું બંધ થઈ જાય એટલે કરતા એવું નથી. એ તો અજ્ઞાન ક્રિયાનો કરતા થયો છે માટે કરતા છે, ને જ્ઞાન ક્રિયાનો કરતા થયો તો અકર્તા થઈ ગયો. તો શું આહાર ઘટાડવાનો, બંધ કરવાનો, વધારે કરવાનો, આઈસ્ક્રીમ નહીં ખાવાનું એવું છે? ના, એવું કંઈ રહ્યું આ તો આ સમજાયું કે ભાઈ આઈસ્ક્રીમ કેન્સર છે, આઈસ્ક્રીમ નહીં ખાવ તો એ તમે આહારી જ છો. એ તો તિરસ્કાર કર્યો તમે. સાચું ને? અને મને ખબર છે કે આ રીતે જ લેશો તમે. વાતું ને કે ના સમજાય? એટલે પહેલા એ સમજવું પડશે કે સ્વયંભૂ છે. હવે સ્વયંભૂ થઈ ગયું તમને. વાતું ને? કેટલાના દોષો કે ભૂલો દેખાશે? પછી નહીં. સ્વયંભૂ સમજાઈ ગયું તમારે તો કેટલા જીવોના હમ દુભાશે? પછી એક પણ નહીં. સ્વયંભૂ થયું એવું સમજાઈ ગયું તો કેટલા ધર્મ પ્રમાણ દુભાશે? સ્વયંભૂ છે સમજાઈ ગયું કેટલા સાધુ સંતોનો અવિનય અપરાધ થશે? સ્વયંભૂ છે એવું સમજાઈ ગયું તમને. વાત સમજાય કે ના સમજાય? તો અભાવ તિરસ્કાર કેટલો થશે? કઠોર ભાષા, તંત્રીલી ભાષા કેટલી બોલાશે? નહીં બોલાય. સ્વયંભૂ થઈ ગયું તમારે તો તમારું સુખ આવશે કે જતું રહેશે? સહેજે આવશે. પછી એ આવશે તો ભાઈ જતું રહેશે કે કાયમનું રહેશે? રહેશે. તો પછી વિષયોમાં પડવાનું કેટલું રહેશે? શૂન્ય, કંઈ નહીં. અને વિષયોમાં પડ્યા તો તરત જ એમાંથી નીકળી શકાય કે ના નીકળી શકાય? સ્વયંભૂ સમજાઈ ગયું તો તમારી જાતને નવડાવી દીધા જ્ઞાનથી, જે ચોખ્ખા થઈ જાઓ કે ના થઈ જાઓ? તરત. હતું ને? તો સ્વયંભૂ થઈ ગયું તમારે તો કશું ક્રોધમાનમાં આવેલો રાગ દ્વેષ કે કંઈ સવાનું ખરું? નહીં. ના, પછી નહીં. હતું ને? હવે સૂક્ષ્મ આહાર જ બંધ થઈ ગયા તો પછી સ્થૂળ આહાર ક્યાં આવવાના? સૂક્ષ્મ આહાર આવે તો પછી સ્થૂળમાં આવે તમારે. હું આનંદ છું તો પછી બધો સ્થૂળ આહાર આવે, હું કરું છું તો સ્થૂળ આહાર આવે તમારો બધું. વાત ને? ઉપજાવે સંયમ પરિણામ. આ સમજ કરી તો ઉપજાયું. વાત ને કે ના સમજાય? એટલે આહાર બરાબર થયો ને? એવી રીતે જીવતા મરેલા માટેના દોષો કે ભૂલો થાય છે તો બરાબર થઈ જાય કે ના? સ્વયંભૂ છે, ક્યાં પછી જીવતા મરેલાનું આગળ પાછળ કોઈની નિંદા ટીકા કે અભાવ તિરસ્કાર કરવાનો રહ્યો? અને આ સ્વયંભૂ સમજાઈ ગયું તો તમે તમારા જગતનું કલ્યાણ કર્યું તો તમારા નિમિત્તે 71 પડી તરી જશે કે તારવી પડશે? એની મેળે તરી જાય. કે આ દાદાના સત્સંગમાં તમારે આ વસ્તુ હતી કે આ 2 આજ્ઞા પાડવાની છે કે 5 આજ્ઞા, પણ પહેલા રૂટ આપી દીધું કે શું થઈ ગયા શુદ્ધાત્મા? હો શુદ્ધાત્મા થઈ ગયા આનંદભાઈ. હવે કાલે તમે ઓફિસ જશો અને કોઈ પૂછે તમે કોણ છો કે હું શુદ્ધાત્મા છું, પહેલી જ ભૂલ કરી નાખી. ત્યાં પછી સુધારે છે કે જો ભાઈ બહાર ભ્રાંત જગત છે, ત્યાં ભ્રાંતની ભાષા, ત્યાં આગળ આનંદ છે એવું જ બોલવાનું, ભ્રાંત ભાષા એટલે ડ્રામા આપી દીધો સીધું. અને તમને ખબર છે કે મેં જ્ઞાન લીધેલા અંદરની ભાષા હું શુદ્ધાત્મા છું. ડ્રામેટિકલી થયું કે ના થઈ ગયું? એટલે 2 આજ્ઞા પડી ગઈ કે ના પડી ગઈ? પડાય. હા, સમજાય કે ના સમજાય? એટલે રિલેટિવ રિયલ પરફેક્ટ થઈ ગયું બધી વસ્તુ. હવે આ તમારે છે તે ક્રોધમાનમાં આ લોકો કસાય ઊભા નહીં થાય તો પછી તમે આહારી થશો? આહારી નહીં થાવ. હવે અનંત અવતારનો છે ને કૃપાથી આપેલે ત્યાં તઈ ઉપયોગ મૂકવો પડે છે. આહારી આહાર કરે છે, હું નિરારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. સાચું ને? તો કે એ રીતે તમારે ચારિત્રમોનો સરસ રીતે સંભાવ નિકાલ કરે છે, પણ અંદર દ્રષ્ટિ શું છે? શુદ્ધાત્મા છે. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. સ્વયં પઝલ ઊભું થયું છે, કોઈએ કર્યું નથી. H2O ને વાતાવરણ ભેગું થાય છે તો પાણી બને છે, બાકી ના થાય. હવે તમને H2O ને વાતાવરણ આપીએ અને ભગવાનને આપે તો 2 પાણી જ બનાવે કે બીજું કંઈ બનાવી શકે? પાણી જ બને. તો હવે તમારા જગતમાં ડખો ડખલ કોની હશે? ચંદુ કે ચંપાની હશે? કે જે દગો ફટકો વિશ્વાસઘાત કરે છે એની ડખો ડખલ હશે? કે તમારી અજ્ઞાનતાની ડખો હશે? માત્ર અજ્ઞાનતાના પરિણામો. તો અજ્ઞાન ઉડી ગયું. ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ. કોઈએ કર્યું નથી, સ્વયં ઊભું જ છે. અને સમજાઈ ગયું તો 9 કલમાં તમારી પરફેક્ટ થઈ જશે કે નહીં થાય? તો તમે આ 9 કલમો વિશે પરફેક્ટ કરવા માટે આવી ટાઈપના પ્રશ્ન પૂછો
કે ક્યાં તો કરવાના કે ન કરવા માટેનું જ પૂછો છો? મોટા ભાગે કરવાનું અથવા તો કર્યું તો અને કે થયું તમારી નહીં. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. અહીં આંગળી ચીધી કે અમારી પત્ની છે એટલે પતિદેવ થઈ ગયા, અહીં આંગળી ચીધી કે મારા છોકરો ફાધર થઈ ગયા છે. જી. પણ તમારા પ્રશ્નમાં તો કરવાનું ને સુધારવાનું, હવે આટલું જ છે, હવે ઉણોદરી કરવી છે, આમ છે, બધી વસ્તુ છે. તો કે સારી વસ્તુ છે, પણ પહેલા તમે ખરેખર કોણ છો અને આ જગત ખરેખર કોણ ચલાવે છે? તો કે કોઈ ચલાવતું નથી, જગત અનાદિ અને સ્વયંભૂ છે. તમે નતા તો જગત ચાલતું હતું ને, અને એવી તમારી પુણ્ય છે તો તમારાથી જ જગત ચાલે છે, તો ચાલે છે ને. પણ તમે નહીં હોય તો બંધ થઈ જશે? હા, ચાલતું જ રહેશે. સ્વયંભૂ છે. હવે આટલું તમારે સમજાઈ ગયું. 9 કલ્મ પ્રમાણે જીવન થઈ જશે. પણ 9 કલ્મ પ્રમાણે જીવન આવી રીતે કરવા માંગે છે કે બધું કરવાનું ને આગુ પાછું કરવા માટે પૂછીએ છીએ પ્રશ્ન? હજી થોડું ગોટાળા વાળા છે. શું કહો છો? હજી થોડું આ પ્રકારે કરવા પણ આ કરવા પણ બધું આગુ પાછું કરવા માટે છે. વાંચ્યું કે ના સમજાય? જી. એટલે પહેલા હું પ્રશ્ન પૂછ્યું કે ચલો ભાઈ અમારે આહાર વિશે મારે બધું કરવું છે. સમજા કે આઈસ્ક્રીમ ના ખવાય, બીજું ત્રીજું ના ખવાય, અને સરસ રીતે થાય તો મારે શું કરવાનું? તો પૂછ્યું શું કરી શકો એવું પૂછવાનું ને કે બીજું પૂછવાનું રહે? બરાબર છે. શું કરી શકો? તો ક્યારે એવું સાબિત નથી કરી આપતા કે હું કરી શકતો જ નથી, ખાલી બોલું જ છું કે હું કરી શકું છું ને, એવી રીતે જ પૂછીએ છીએ તમારા બધું પ્રશ્નો. તો કેવા હોય કે જ્ઞાન આપ્યા પછી 15-20 વર્ષ પછી બી એક પ્રશ્ન કરે કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? બોલો, અકર્તા થવું છે ને પછી કે શું કરવું જોઈએ? બોલો, હવે શું કરવાનું થાય? તમે મૂંઝવો છો ને મને મૂંઝવો છો, એવું થયું કે બીજું થયું? ડૂબતો માણસ હોય એ તમને મદદ કરે ખરો? બળતો માણસ હોય તમને મદદ કરે ખરો? શક્ય નથી. તો તમે મને બાજી પડો છો. અકર્તા થવા માટે શું કરવું જોઈએ? વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? ખોટું જ છે. પાછું કરવાનું ભૂત જ છે એની અંદર. વાત સમજ્યા કે ના સમજ્યા? પછી હું પૂછ્યું કે તમને જ્ઞાન લીધું છે કે લીધું છે, તો અકર્તા થઈ ગયા કે ના થઈ ગયા? પણ આ પ્રશ્નનો જવાબ તમને સંતોષ આપશે ખરો? કારણ કે લોકોની વચ્ચે છે, બીજી રીતે વાત કરે છે, પણ ખરેખર તમે જ્ઞાન લીધું છે આ પડશે તો અકર્તા થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. પણ સમાધાન નહીં થાય. પછી પૂછ્યું કેટલા વર્ષ થયા? કે 15 વર્ષ થયા છે, તો અકર્તા થઈ ગયા કે ના થઈ ગયા? પણ આ 2 પ્રશ્નોનો જવાબ તમને સમાધાન નહીં થાય. સાચું ને કે ના સમજાય? એટલે હવે તમારા લેવલે મારે આવવું પડે. સાચું ને કે ના સમજાય? હવે આનંદભાઈના લેવલે આવું તમારે. એટલે પૂછ્યું કે તમારે મકાન બનાવવું હોય તો સિવિલ એન્જિનનું ભણવું પડે કે ના ભણવું પડે? તો શું જવાબ આપો? ના, જરૂર ન પડે. જરૂર ના પડે. તો હું કહું તમારું મકાન નહીં બને તો તમે શું જવાબ આપશો? બીજા પાસેથી બનાવી લેવાય. પહેલા તો એવું કહેશો કે મારું મકાન બનશે. હું કહું કે ના, તમે સિવિલ એન્જિનિયર થાવ તો જ મકાન બનશે, પણ સિવિલ એન્જિનિયર નહીં થાવ તો મકાન નહીં બને. તો તમે કહો ના, બનશે એવું બોલવાનું ને? બનશે. પણ એવું નથી બોલ્યા, આગળનો સ્ટેપ ઉપર જતા રહે. ના, બનશે જ. તો હું કહું કે હું કોરા કાગળ ઉપર લખી આપું કે તમે સિવિલ એન્જિનિયર થાવ તો જ તમારું મકાન બનશે, તો તમે બોલો કે હું કોરા કાગળ ઉપર લખી આપું કે હું સિવિલ એન્જિનનું ભણું નહીં, તેમ છતાં હું મકાન બનાવી શકીશ. પણ એવી તો વાર્તાલાપ નથી થતો. આગળના સ્ટેપ બોલી નાખીએ છીએ. પછી કે હવે મને સાબિત કરી આપો. તો કે જો હું સિવિલ એન્જિનિયર ભણવા જાઉં, આજે મારી 50 વર્ષની ઉંમર છે. હવે ભણવા જેવું તો ઘણી બધી ઇન્દ્રિયો બધી નબળી થઈ ગઈ છે, યાદ નથી રહેતું, બીજું થાય છે, ત્રીજું થાય, એકાગ્રતા કે સ્થિરતા નથી, શરીર કોઓપરેટ નથી થતું. આત્મા બધી ઇન્દ્રિયો નબળી પડી ગઈ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે ના થાય. પણ મને એક ખબર છે કે મારી કેપેસિટી ખબર છે કે મારી પાસે પૈસા છે, પૂરતા પૈસા છે. મકાન બાંધવા પછી પણ મારી પાસે 50 કરોડ રહે છે. તો કોઈ સિવિલ એન્જિનિયરને હું હાયર કરી દઉં અને એક ભાઈ આ 1 કરોડમાં મકાન થશે, 2-4 જણાને કમ્પેર કરીને 2 દિવસ પછી બોલાવો કે સારું, આ તને ઓર્ડર આપ્યો, તો 6 મહિનામાં મકાન તૈયાર થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો જે સાબિત કરે મારી બિલીફ રોંગ હતી તો રાઈટ થઈ ગઈ કે ના થઈ ગઈ?
સાચું ને? એટલે મકાન થઈ જાય કે ના થાય? અને હું સિવિલ એન્જિન ભણું નહીં તો મકાન બને જ નહીં તમારે. સાચું ને? એટલે હું સિવિલ એન્જિનિયર હાયર કરું એટલે મકાન બની જાય 6 મહિનામાં. પણ ભાઈ ત્યાં પ્રશ્ન પાછો થાય કે તમે મને કરતા બનાવ્યો, મારે તો અકર્તા થવું છે. તમે કરતા બનાવ્યો કે અકર્તા બનાવ્યો આનંદભાઈ? આમાં અકર્તા. કેવી રીતે અકર્તા બનાવ્યો? એટલે સિવિલ એન્જિનિયરિંગ ભણવાનું કંઈ રહ્યું જ નહીં. તો કે હું જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો. પેલા અજ્ઞાન ક્રિયાનો કરતા હતો, જેનો કરતા આજે નતો, ગઈકાલે નતો, આવતીકાલે નતો, એનો કરતા બનતો હતો. વાત સમજે ને? પણ સિવિલ એન્જિનિયર હાયર કરું છું અને મકાન બને એટલે એવું જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો, માટે અજ્ઞાન ક્રિયાનો અકર્તા થઈ ગયો. એવી રીતે જગત હેપનિંગ છે. સ્વયંભૂ કોયડો છે, કોઈએ કોયડો ઊભો નથી કર્યો. તો કેટલા ક્રોધમાન માયેલો ઊભા થશે? હવે ક્રોધમાન માયેલો ઊભા નહીં થાય, રાગ દ્વેષ નહીં થાય, અજ્ઞાન ના હોય, સ્વયંભૂ થઈ ગયેલા જ્ઞાન થયું કે ના થયું, રાગ દ્વેષ નહીં થાય, ક્રોધમાન માયેલો નહીં થાય, તો તમારા મન વચન કાયના વ્યવહારથી કોઈનો અહમ દુભાશે 6 પ્રકારથી? કોઈનું ધર્મ 6 પ્રકારથી પ્રમાણ દુભાશે ખરું? નહીં. સાધુ સંતનો અવિનય અભાવ તિરસ્કાર થશે ખરો? નહીં, બિલકુલ નહીં. કઠોર ભાષા, તંત્રીલી ભાષા બોલાશે ખરી? વિષય સંબંધી દોષો થશે, આહાર સંબંધી દોષો થશે, જીવતા મરેલા નક્કી દોષો કે ભૂલો જોવાનું કે એ થશે? નહીં થાય. જગત કલ્યાણ થશે કે નહીં થાય? આ પ્રિન્સિપલી. બાકી તો દરેક છે, પણ બધું સારું એ છે, પણ મૂંઝાઈ પણ જશો તમારે. તમે રેલવે સ્ટેશનની બારીએ જાઓ અને પેલો કે ક્યાંની ટિકિટ જોઈએ છે, તમે જવાબ ના આપો તો આપશે ખરું? નહીં. હા, સમજાય કે ના સમજાય? તો કે તમને જે લાગે ટિકિટ આપી દે એવું બોલશો? જ્યાં જવું છે ત્યાંની જ. તો જ્યાં સુધી તમે બોલી નથી શકતા તો કે ભાઈ તમે 2 મિનિટની અવકાશ આપ્યો, હવે તમે ડિસિઝન લો તો કે બાજુ પર ઉભા રહો, બીજાને આવવા દો. બીજાને તમારે હા કે મારે મુંબઈની જતો તરત આપી દેશે, પેલો મારે દિલ્હીની જતો તરત આપી દેશે. હવે અડધો કલાક સુધી ડિસિઝન હતા કે ભાઈ ઉભા રહો છો કે નથી ઉભા? તો કે પહી જાઓ છો, ચલો પહી જાઓ, પણ કે હવે કઈ નહીં, તો કે ખબર નથી પડતી. નક્કી કરીને કીધા પછી તો દરેકનું જુદું જુદું છે. મને આઈસ્ક્રીમ નહોતું, મેં આઈસ્ક્રીમ ન કરીને મેં કર્યું, બરાબર છે, પણ તમને આઈસ્ક્રીમનું નામ બીજું કઈ છે? અજ્ઞાનનો આહાર તો છે જ ને. તો અજ્ઞાનના આધાર પછી સ્થૂળ આહાર છે કે બીજું કઈ છે? અજ્ઞાન જતું રહે અને જ્ઞાનનો આહાર થઈ જાય તો પછી આને મેં તો ખરી પડે કે ના ખરી પડે? કે કંઈ કરવું પડે તમારે? નહીં, કંઈ પણ કરવાની જરૂર ના રહે. વાત સમજે કે ના સમજે? પણ એવી રીતે કરવા જાવ છો કે આ તમારે ખસેડવા જાવ છો, એ તો અભાવ તિરસ્કાર થયો. જી. ખોરાક માટે મેં શું ગુનો કરે છે કે હું તમારી પાસે આવું છું ને તમે ખાતા નથી? ના કે આ ખાઈશ તો મને દર્શન પર આવરણ આવશે. એટલે ભાઈ મારા આધાર નથી, તારી કઈક સમજણ છે એનાથી આવરણ છે. સાચું ને? એટલે ચશ્મા છે એને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહે છે. અલગ અલગ ચશ્મા છે. તો આ ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ સ્વયં કોયડો છે એ તમને સમજી ગયું તો તમારા ચશ્મા બરાબર થઈ ગયા કે ના થઈ ગયા? બરાબર થઈ ગયા. સાચું ને? તમારું દ્રવ્ય બરાબર થયું તો એવી રીતે તમારું પછી દ્રવ્ય કર્મ પણ બરાબર થઈ જશે કે નહીં થઈ જાય? દ્રવ્ય કર્મ બરાબર થઈ જશે તો ભાવ કર્મ, એટલે એ પ્રમાણે જેવો ભાવ એવો ભાવ થશે કે નહીં થાય? કે કોઈને ખસેડવાનું છે? જરૂર નથી. કે આહાર વધઘટ કરવાનો છે? શું કહો છો આનંદભાઈ? એની મેળે પછી હોણોદરી થશે, કઈ કરવા પણ કઈ રહેશે જ નહીં. આજે એમને કઈ બોલવું છે પણ છતાંય આમ એવું થયા કરે કે ભાઈ ના હજી થોડું કઈક નિયંત્રણ મારે આહાર ઉપર લેવું જોઈએ. નિયંત્રણ લેવું છે ના એવું આમ મતલબ આમ અંદરથી એવું થયા કરે છે હજી એમ કે ભાઈ આજે ફાઇલ 2 ની વાત કરું તો એમને વધારે પડતું લસણ ને ડુંગળી વાળું જ ભાવતું હોય. બરાબર. હવે દાદાની આજ્ઞા પ્રમાણે એક તો ઉડોદરી અને બીજું તો કે ભાઈ થોડું આપણે સંયમ આહાર ઉપર, બરાબર, અને સમરસી. હવે મેં કીધું આમાં આપણે કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું? હવે ફાઇલ 2 ને બંને ટાઈમ લસણ ડુંગળી વાળું જ જોઈએ, અથવા ઘરે જે બનતું હોય છે એ બધું એવું જ બનતું હોય, લસણ ડુંગળી વાળું જ વધારે પડતું.
ઘણી વખત કીધું રે, ઘણા ટાઈમથી કહેતા આવ્યો છું, પણ છતાં હજી સામે આવે છે તો આહાર તો કરવો જ પડે છે. તો એ બાબતે મતલબ થોડું કંઈક મારે વિચારવું તો પડે કે હવે એમાં શું કરવું એમ. બરાબર છે. તો આ પ્રશ્નની થયો એમાં સમાધાન થયું કે હજી અલગ મારે સમાધાન હજુ આપવું પડશે? હજુ થોડું કંઈક અધૂરું લાગે છે. શું અધૂરું લાગે છે? શું બન્યું? અધૂરામાં એવું લાગે છે કે આમાં મારાથી હજુ કંઈક અથવા તો યા તો ફાઇલ જે ઘરે આહાર બની રહ્યો છે એ વધારે લેવે જતો હોય એના હિસાબે મતલબ થોડું અંદર વધારે પ્રેશર રહેતું હોય અથવા તો શરીરમાં વધારે પડતું ફાઇલ નંબર 2 ને છે હા. તો ફાઇલ નંબર 2 ને બરાબર કરવાની છે. તો ફાઇલ નંબર 2 થી 2 થયેલી છે કે ફાઇલ નંબર 1 થી બનેલી છે? ફાઇલ નંબર 2 ફાઇલ 1 થી જ બનેલી છે એ તો. તો ફાઇલ નંબર 2 ને બરાબર કરવાની છે કે ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની છે? ફાઇલ 1 ને કરવાની છે. ભલે ફાઇલ નંબર 2 છે, લસણ ખાય છે ને તમે નથી ખાતા, હા. પણ બરાબર. ફાઇલ નંબર 2 બની છે, ફાઇલ નંબર 1 થી બની છે કે ફાઇલ 1 નંબર થી જ 2? બની છે એ તો પાક્કું છે, એ તો 100% એટલે તમારે બીજાને અડવાનું જ નથી. હા. તમારે ફાઇલ નંબર 2 ને ડુંગળી લસણ કે આ બધામાંથી બરાબર કરવું હોય તો ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની. હા તો એ કઈ રીતે કે મતલબ? ફાઇલ નંબર 1 છે એના આધારે 2 છે, હા. ફાઇલ નંબર 1 છે એના આધારે 3 છે, ફાઇલ નંબર 1 છે એના આધારે હા, 4 છે, ચાર. ફાઇલ નંબર 1 છે એના આધારે 5 છે, 5 છે. ફાઇલ નંબર 1 છે એના આધારે અનંત ફાઇલો છે. અનંત ફાઇલો છે. એટલે અનંત ફાઇલને બરાબર કરવું તો ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની રહી. બરાબર. હાચું ને? હમ. તો આ જગતમાં કોઈ કશું કરી શકતું હશે કે ને ડુંગળી લસણ ખાવી છે એટલે જાતે ખાઈ શકે છે? ખાઈ શકે છે. તો કે ના, જ્યાં સુધી એની સમજણમાં એવું છે કે શું નામ તમારું સાહેબ? રાજેશ. હું રાજુભાઈ છું, અમારા ધર્મપત્ની છે, અમારા છોકરા છે, અમારું ઘર છે, ત્યાં સુધી એ પ્રકારના આહારો બધા બની જ જશે અંદર. ભરી જશે અંદર. હાચું ને એને? અને બાય રિલેટિવ પણથી રાજુભાઈ છું, બાય રિલેટિવ પણથી એનો હસબન્ડ છું, બાય રિલેટિવ પણથી મારા વાઈફ છે, બાય રિલેટિવ પણથી એનો ફાધર છું, બાય રિલેટિવ પણથી મારા છોકરા છે. તો અજ્ઞાન ગયું, હમ. કસાય ઘટ્યા એટલે ધીમે ધીમે એ બધા ખોરાકો ઓછા થશે. દરેક ખોરાકનું એક આયુષ્ય જે પૂરું થશે પછી જે તમે કરવા માંગો છો એને મેં જ થશે. એટલે કશું કરવાનો ભાગ ના રહ્યો. તમારે ફાઇલ નંબર 1 ને બરાબર કરવાની છે. બરાબર. એટલે આ બધું રિલેટિવ પણ થઈ ગયું, રિયલી નથી. રિયલી એ બરાબર થઈ ગયું તમારે. અને એમ કરતા કરતા તમારે આ થશે એટલે પછી તમારે ફાઇલ નંબર 1 બરાબર થઈ ગઈ, એના આધાર પછી અનંત ફાઇલ બરાબર થઈ જાય. હવે આમાં પણ પછી એવું થાય કે હવે ફાઇલ નંબર 2 બનાવ્યું છે તો રાજેશે તો ખાવું જ પડશે. એટલે એમાં પછી તો એડજસ્ટમેન્ટ ફાઇલ નંબર 2 બનાવ્યું છે એટલે ખાવાનું જ છે. આહાર તો કરવો જ પડશે. તો પછી હા. ખાવ છો કે પછી એમાં પછી નથી ખાતા? થોડું ઓછું ખાઈએ પણ ખાવું તો પડે. હા, ખાવું પડે છે. પછી મન હા. બગાડીને ખાવ છે કે મન બગાડ્યા વિના થોડું ખાવ મન છો? બગડી જાય એમ કે ઈચ્છા નથી રાજેશની તો એ ખાઈ લે છે એમ. તો ત્યાં કઈ કે ભાઈ જો આ હજી તમને રિલેટિવ ઉપરથી હસબન્ડ નથી થયા એટલે તમને આ બધું મન બગડે છે. આ રિલેટિવ ઉપરથી મારા ફાઇલ છે એ હજી નથી થયું, રિયલી જ છે. સાચું ને એને? તો આ રિલેટિવ ઉપરથી હું એનો હસબન્ડ છું, રિલેટિવ ઉપરથી મારા વાઈફ છે, એ જેટલું વધશે એટલે ફાઇલ નંબર 1 ડુંગળી લસણનું બધું બનાવવાનું બધું બંધ કરી દેશે ને તમને ભાવતું એ જ બનાવશે. તમને અચ્છા, તો એ હજુ જાગૃતિ ઓછી છે મતલબ. જે રીતે વિચાર આવશે ને એ રીતનું એને આવશે ને બનાવશે એ રીતે જ બધું. એમ સર. વાત સમજે ને? હા. એટલે જે રિયલી સ્પીકિંગ છે એ રિલેટિવ થઈ જાય રિલેટિવ છે અને હા અને જે રિલેટિવ છે એ રિયલી થઈ જાય. રિયલી. કારણ કે રિલેટિવ સ્પીકિંગથી હું રાજુભાઈ છું, હસબન્ડ છું, ફાધર છું, એ રિયલી સ્પીકિંગ થઈ ગયું છે. તો એ રિયલી સ્પીકિંગ રિલેટિવ સ્પીકિંગ થઈ જાય. વાત સમજ્યા ને? અને હું રાજુભાઈ છું એના આધારે જે રિયલી હતું એ રિલેટિવ થઈ ગયું હતું, એ રિયલ થઈ જાય. તે કે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જતા રહ્યા. સાચું ને એને? હવે આયુષ્ય કર્મ રૂપી રહ્યું તમારે કે આનું આવું બંધ પડ્યું છે, અભાવ તિરસ્કાર એટલું તમારી પાસે આવશે. બરાબર. રાગ કર્યો તે રીતે આવશે, દ્વેષ કર્યો તે એટલે આવશે. સાચું ને કે ના સમજાય? હવે તમે છે આવે છે તો એમાં થોડું અમુક રીતે એડજસ્ટમેન્ટ લઈ લેવાનો ભાગ રહે. સાચું ને કે ના સમજાય? હવે એડજસ્ટમેન્ટ લઈ લો તમારે તો તમને કશાય નથી થતા તો જેટલું ખાવ છો એટલે તમે શાંત થઈ જાઓ છો. તમારે આ કાર હોય છે ને તો કારમાં બધી ગાડીની એવરેજ સેમ હોય છે કે અલગ અલગ હોય છે? અલગ અલગ હોય. સ્કૂટર હોય છે તો એ બધા સ્કૂટરમાં એક જ એવરેજ છે કે અલગ અલગ હોય. અલગ અલગ. એટલે એવી રીતે ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડી છે કે સ્કૂટર છે તો એવરેજ આપે છે કે નથી આપતા?
આપે એવા તમારે રિલેટિવ પરથી હસબન્ડ છું, રિલેટિવ પરથી મારા વાઈફ છે, રિલેટિવ પરથી છોકરા છે, એ જેટલું પાકું થયું એટલે તમારી અંદર મિકેનિઝમ બદલાઈ જશે. એટલે ખાલી જોઈ લેશો તો પેટ ભરાઈ જશે. ઘણી વખત એવું થઈ જાય છે પાછું. એટલે ભાવ તિરસ્કાર નહીં હા, થાય. ભાવ તિરસ્કાર નથી. અને ખાસો તો ભલે ડુંગળી લસણ ખાધે છે પણ ડુંગળી લસણનું ગુણધર્મ ઊભો નહીં થાય. હા. કારણ કે તમે સમ્યક થઈ ગયા એટલે એ બી સમ્યક થશે. અને ડુંગળી લસણ જે તમને આડઅસર ઊભી કરે છે એ નહીં કરે તમારું. અચ્છા, સાચું ને એને? જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? થયું થયું બરાબર. ઘણું.